નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, ધર્મલોકમાં આજે દર્શન કરાવીશું ભગવાન હનુમાનના એક એવા ધામની જ્યાં સતત ચાલી રહી છે રામધૂન। જી હા, અહીંયા 60 વર્ષ કરતા પણ વધુ સમયથી ભગવાન રામના નામની ધૂન ચાલી રહી છે અને એટલે જ આ મંદિરે ભક્તો દૂર દૂરથી ઉમટી પડે છે। તો સાથે જ ધર્મલોકમાં જાણીશું કે હનુમાનજીની જેમ શનિદેવને કેમ તેલ ચડાવવામાં આવે છે, તેની પાછળનો શું મહિમા રહેલો છે। તો ચાલો શરૂ કરીએ ધર્મલોક। જામનગરને છોટા કાશી તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે આ છોટા કાશીમાં હનુમાનજીનું એક એવું મંદિર આવેલું છે જ્યાં સતત ચાલી રહી છે રામધૂન। ભારતમાં ઘણા બધા એવા મંદિરો છે જેની પોતાની આગવી ઓળખ અને વિશેષતાઓ છે। ગુજરાતમાં પણ ઘણા પ્રાચીન અને અદ્ભુત મંદિરો આવેલા છે। ખાસ કરીને સોમનાથ અને દ્વારકાધીશ ભગવાનના મંદિરમાં 12 માસ ભક્તોની ભીડ રહે છે। જો કે જામનગર એટલે કે છોટા કાશી તરીકે ઓળખાતા જામનગરના રણમલ તળાવની દક્ષિણ પૂર્વમાં હનુમાનજીના ચમત્કારિક મંદિરની વાત પણ અનોખી છે। આ મંદિર તેની પ્રાચીનતા અને અનન્ય ભક્તિ માટે પ્રખ્યાત છે। આ મંદિર બાલા હનુમાન મંદિર તરીકે ઓળખાય છે। આ મંદિરની ખાસ વાત એ છે કે 1967 થી એટલે કે 60 વર્ષથી અહીં સતત રામધૂનનો જાપ થાય છે। અખંડ જાપ માટે આ મંદિરે ગિનીસ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે। મંદિરની આ ખાસિયતને લઈને અહીં દેશના ખૂણે ખૂણેથી શ્રદ્ધાળુઓ પહોંચે છે। અહીંયા આ મંદિરમાં હું 15 વર્ષથી આવું છું અને આ મંદિર આપણે 60 વર્ષથી અવિરત રામધૂન એમાં ચાલુ છે અને આપણે આ મંદિરમાં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પણ નોંધાયેલો છે, જે આ જામનગરનું બહુ મોટું ગૌરવ કહેવાય। અને અમે અહીંયા બાલાનો દરરોજ કોઈ દી એવું ન હોય કે દર્શન કરવા ના આવ્યા, અને મનની શાંતિ માટે અને બહુ આનંદ આવે છે। અહીંયા કન્ટિન્યુ ડે એન્ડ નાઇટ ચાલુ છે અને મનની શાંતિ મળે છે અહીંથી અહીંયા આવીને દર્શન કરે। હનુમાનજીનું આ મંદિર 1540માં જામનગરના રણમલ તળાવની દક્ષિણ પૂર્વમાં આવેલું સ્થાપિત કર્યું હતું, જેનું નિર્માણ પ્રેમ ભિક્ષુજીએ 1 ઓગસ્ટ 1964ના રોજ કરાવડાવ્યું। આ મંદિરના મહારાજના કહેવાથી ભક્તોએ 7 દિવસ સુધી શ્રી રામધૂનનો જાપ શરૂ કર્યો, જે 60 વર્ષથી સતત ચાલતો આવ્યો છે। હનુમાન ભક્તો અટક્યા વિના શ્રી રામધૂનનો જાપ કરતા રહે છે। 4 ગાયકો ઉપરાંત અન્ય ગાયકોને શ્રી રામધૂન ગાવા માટે મંદિરમાં રાહ જોવી પડે છે। 2001માં આવેલા વિનાશક ભૂકંપ દરમિયાન પણ ભક્તોએ શ્રી રામધૂનનો જાપ ચાલુ રાખ્યો હતો। ત્યારબાદ કોરોના જેવા કપરા કાળમાં પણ આ મંદિરમાં અખંડ રામધૂન ચાલુ રાખવામાં આવી। અખંડ રામધૂન અને સાક્ષાત હનુમાનજીની અનુભૂતિ થનાર આ મંદિર લોકો માટે શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર છે। 1/8/1964 બિહારના પ્રેમ ભિક્ષુજી મહારાજ જામનગરમાં આગમન કર્યું ત્યારે આ મંદિરની એને સ્થાપના કરી છે। આજે આ મંદિરને 59 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને 60મા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે। તે દરમિયાન દિવસ અને રાત એટલે 24 કલાક અખંડ રામધૂન ચાલી રહી છે। આજે વર્ષોથી એક મંદિર ધારણ કરી રામના મંદિરે 2 વાર આવવાનું, સવારે દર્શન કરવા આવવાનું, સાંજે આરતીમાં આવવાનું। આજે 60 વર્ષથી અખંડ રામધૂન છે। 1964 થી ચાલુ છે, 24મી સાલ છે। દેશભરમાં આવેલા અદ્ભુત હનુમાન મંદિરમાં આ એક મંદિરનો પણ સમાવેશ થાય છે। અયોધ્યામાં આવેલું હનુમાનગઢી મંદિર, મહેંદીપુર બાલાજી મંદિર, વારાણસીનું સંકટ મોચન મહાદેવ મંદિર, રાજસ્થાનનું સાલસર હનુમાનજી મંદિર, જામનગરમાં શ્રી હનુમાન મંદિર, પટનામાં મહાવીર મંદિર, ચિત્રોટમાં હનુમાન ધારા મંદિરની ગણતરી દિવ્ય મંદિરોમાં થાય છે। મોટાભાગના હનુમાન ભક્ત અહીં દર્શન પૂજન માટે આવે છે। આ મંદિરોની પોતાની પરંપરા છે, તેની સાથે તેમનો પોતાનો પૌરાણિક ઇતિહાસ પણ ધરાવે છે। હું 7 વર્ષથી આ બાલનમાં નાઉં છું। હનુમાન જતીનું એટલું સત છે કે આ ડિપ્રેશન દૂર થઈ જાય। દર શનિવારે એટલું બાલનમાં માણસ હોય છે અને બહુ સત છે। હું બાલાનમાને દર શનિવારે રવિવારે દર્શન કરવા આવું છું। અહીંયા રામધૂન હોય છે,
એ રામધૂનમાં આપણને એમ થાય કે આપણે અહીં બેઠા જ રહે એવું આમ એટલું સરસ છે ને આપણને ભગવાનનું એટલું ઓલું થાય. રામનવમીનો દિવસે તેને પછી હમણાં હનુમાન જયંતિ આવશે તે દિવસે એટલું બધું સરસ હોય ને અહીંયા આપણને એમ થાય કે આપણે અહીંયા બેઠા જ રહે રામધૂનમાં. હું છેલ્લા કેટલાક વર્ષોથી અહીંયા રોજ આવવાની મારી હમણાં ટેવ પડી ગઈ છે. આ જામનગરનું સૌથી પીસફુલ પ્લેસ કહીએ ને આપણે, કે જ્યાં આપણને મન અને આપણી આત્માને શાંતિ અને પીસ મળે એવું કોઈ પ્લેસ હોય તો આ શ્રી રામ ભગવાનનું આ મંદિર જ છે, જેમાં સતત ને સતત 24 કલાક રામધૂન ચાલુ જ રહે છે. જામનગરમાં આવેલા બાલા હનુમાન મંદિરમાં લોકોને ઊંડી શ્રદ્ધા છે. લોકોનું માનવું છે કે આ મંદિર તેમને વિવિધ કુદરતી આફતો અને અન્ય મુશ્કેલીઓથી બચાવે છે. અહીં દિવસમાં 2 વાર સવારે અને સાંજે આરતી થાય છે. સાંજની આરતીમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે. જામનગરના મંદિર પાસેના રણમલ તળાવમાં પ્રવાસી પક્ષીઓની વિવિધ પ્રજાતિઓ આવે છે, જે અહીંનું વાતાવરણ વધુ વિશિષ્ટ બનાવે છે. લાખોટા કિલ્લો અને મ્યુઝિયમ તળાવની અંદર છે. અહીં પહોંચવાના 2 રસ્તા છે. મંદિરથી તળાવમાંથી બોટ દ્વારા પણ અહીં પહોંચવાનો રસ્તો ખૂબ જ આકર્ષક છે. કેમેરામેન રજનીશ નાગડ સાથે અર્જુન પંડ્યા, GSTV, જામનગર. તો દર્શક મિત્રો, હવે જાણીએ જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા પાસેથી કે હનુમાનજીની જેમ શનિદેવને પણ તેલ કેમ ચઢાવવામાં આવે છે, તેની સાથે કઈ દંતકથાઓ જોડાયેલી છે તેના વિશે જાણીએ. નમસ્કાર. શનિ કૃપા મેળવવા માટે ભક્તો વિવિધ પ્રકારની ભક્તિ કરતા હોય છે. એમાં પણ ખાસ કરીને શનિ મહારાજની નાની પનોતી હોય, મોટી પનોતી હોય, કે તેની દશા, અંતરદશા, કે પછી ક્યારે પણ કુંડળીમાં વિપરીત સંજોગોમાં શનિ મહારાજનું જે પ્રકારનું ગતિ હોય એ મુજબ ભક્તો ભક્તિ કરતા હોય છે અને કદાચ એમને માર્ગદર્શન પણ આપતા હોય છે. હવે શનિ મહારાજની આપણે વિવિધ પ્રકારની ભક્તિ કરીએ છીએ ને, ત્યારે એક વાત એ કરીએ કે શનિ મહારાજને આપણે શનિવારે તેલ અર્પણ પણ કરતા ભક્તોને આપણે જોતા હોઈએ છીએ. આપણે શનિ મહારાજના દર્શન કરવા જાઓ તો ઘણીવાર ઘણી જગ્યાએ શનિ મહારાજને તેલ ચડાવવામાં આવતું હોય છે. તો આની પાછળ પણ આપણને કથામાંથી વાત જાણવા મળે છે. વિદ્વાનો પોતાના જ્ઞાન મુજબ કથાઓ કહેતા હોય છે કંઈ પણ રીતે. તેમાંની એક કથા પ્રચલિત છે કે શનિ મહારાજને તેલ કેમ અર્પણ કરવામાં આવે છે, કે જેને કારણે શનિ મહારાજની કંઈ પણ પ્રતિકૂળતા હોય એ ઓછી થાય અને શનિ મહારાજની કૃપા રહે. કથા મુજબ આપણે એક છે કે એકવાર હનુમાન દાદા પોતાના કોઈ કાર્યમાં ખૂબ જ તલ્લીન હતા અને એટલા ધ્યાનમગ્ન પોતાના કાર્યમાં હતા ત્યારે તેમની પૂંછ જે છે એ વિસ્તૃત રીતે બહાર ફેલાયેલી હતી અને ત્યાંથી શનિ મહારાજ પસાર થતા હતા. ત્યારે શનિ મહારાજે હનુમાન દાદાને કીધું કે તમે આ પૂંછ લઈ લો. પણ હનુમાનજી દાદાને એ વસ્તુ એમનું કેવું ધ્યાનમાં ના આવ્યું, કારણ કે ખૂબ જ કામમાં મગ્ન હતા. શનિ મહારાજે ધીરે 1 વાર કીધું, 2 વાર કીધું, પછી થોડી વાર ઉગ્રતાથી પણ કીધું, તો પણ હનુમાનજી દાદાનું ધ્યાન પોતાના કામમાં જ હતું. એટલે છંછેડાયેલા શનિ મહારાજે થોડુંક ઉગ્ર રૂપ ધારણ કર્યું. એટલે આ દરમિયાન હનુમાનજી દાદાએ પણ શનિ મહારાજને પોતાની પૂંછ વડે પકડી લીધા. એટલે શનિ મહારાજે છૂટવા માટે બહુ કોશિશ કરી, પરંતુ શનિ મહારાજ છૂટ્યા નહીં અને પ્રયત્ન કરતા ગયા. એ દરમિયાન પૂંછ દ્વારા શનિ મહારાજ થોડાક જમીન પર ઘસડાયા પણ ખરા. એને પરિણામે શનિ મહારાજને થોડાક ઘસડાવાથી ઘા પણ પડ્યા. અને આ દરમિયાન હનુમાનજી દાદાનું પોતાનું કાર્યમાંથી જે લીન હતા એ કાર્ય પૂર્ણ થતાં ધ્યાન ગયું. ત્યારે એમને તરત જ પોતાના પૂંછમાંથી શનિ મહારાજને મુક્ત કર્યા અને શનિ મહારાજને કીધું કે હું કયા કાર્યમાં મગ્ન હતો અને આ બનાવ બન્યો. પરંતુ શનિ મહારાજને પણ તે દરમિયાન ઘસડાવાથી થોડીક પીડા થઈ હતી. એટલે હનુમાન દાદાએ શનિ મહારાજને તેલ આપ્યું
અને એ તેલ એમને લગાવ્યું ને તો શનિ મહારાજને ખૂબ જ રાહત થઈ. એટલે રાહત થઈને એટલે શનિ મહારાજ ખુશ થયા. એટલે કે જે શનિ મહારાજ પર જે ઘાવ હતા એમાં રાહત થવાથી એમને જેને કહીએ ને ખુશીની લાગણી પણ દેખાઈ. એટલે ત્યારથી એમ કહેવાય છે કે શનિ મહારાજને તેલ લગાવવાથી શનિ મહારાજ ખુશ થાય છે. એટલે ભક્તો આ કથા અનુસાર માર્ગદર્શન લઈ અને શનિ મહારાજ પર તેલ અર્પણ કરતા હોય છે. કોઈ જગ્યાએ આની વિવિધ રીતે પણ કથા જોવા મળતી હોય છે, પણ સામાન્ય રીતે આ કથા વધુ સાંભળવા પણ મળતી હોય છે. હવે આવી રીતે જ્યારે હનુમાનજી દ્વારા જ શનિ મહારાજને તેલ અર્પણ કર્યું અને તેલ લગાવવામાં આવ્યું અને તેલ દ્વારા રાહત થઈ અને પરિણામે શનિ મહારાજમાં ખુશીની ભાવના જાગી. એ એક આખી વસ્તુ જેને કહીએ ને કે આ એક પ્રસંગરૂપી ભક્તો પણ શનિ મહારાજને પ્રાર્થના દરમિયાન તેલ લગાવવાનો ભાવ બતાવે છે કે જેમ હનુમાનજીના તેલ દ્વારા શનિ મહારાજને રાહત મળી અને ખુશી મળી, તો એવી જ રીતે જો આ ભક્તો પણ શનિ મહારાજને શ્રદ્ધાથી તેલ લગાવે અને શનિ મહારાજ તેમના પર ખુશ થાય તો એમના પર ક્યારે પણ જો વિપરીત સંજોગો હોય ને એની કોઈ આડઅસર ના આવે અને શનિ મહારાજની કૃપા થાય. એટલે આના આ હેતુથી ભક્તો શનિ મહારાજને તેલ અર્પણ કરતા હોય છે. હવે શનિ મહારાજને અર્પણ કરવાની વસ્તુઓમાં ઘણા બધા વિવિધ આયામો છે. એમાં આપણે આ વસ્તુ સમજવાની છે કે શનિ મહારાજને તેલ કેમ અર્પણ કરાયું, ક્યારે કરાયું. એવી જ રીતે તેલમાં ઘણીવાર તલ જોઈએ, કાળા અડદ હોય, એ અર્પણ કરવા માટે પણ ઘણીવાર આપણે આનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે કયા કારણસર આ વસ્તુનો આપણે ઉપયોગ કરવાનો હોય છે. એટલે જો આ બાબતે જો આપણી પાસે જો માર્ગદર્શન હોય કે કોઈ જગ્યાએ ધાર્મિક વાત કે ગ્રંથમાં આવી કોઈ પ્રસંગનો ઉલ્લેખ હોય અને આપણે એ વસ્તુ જાણીએ અને આપણી એ વસ્તુ જાણવાથી આપણામાં શ્રદ્ધાનો ભાગ વધે છે અને ભક્તિના ભાવથી આપણે એ વસ્તુ પણ કરીએ છીએ. એટલે પરિણામ શું થાય કે એકંદરે આપણને શનિ મહારાજની કૃપા મળે અને આપણા જીવનમાં તે વસ્તુને લગતો ફાયદો થાય. માટે જ આપણે એમ કહેવાય છે કે શનિ મહારાજને તેલ અર્પણ કરવાથી એમ કહેવાય ને કે આપણી પીડા દૂર થાય છે. એમ તો જોવા જઈએ ને કે પીડાનો ભાવ તો શનિ મહારાજને દૂર થયો, પણ આપણો ભાવ એવો છે કે શનિ મહારાજને જેમ પીડા હનુમાન દાદાના તેલથી દૂર થઈ અને ખુશ થયા, તો આપણે પણ તેલ ચડાવીએ તો જેથી કરીને આપણે પણ શનિ મહારાજ આપણાથી ખુશ થાય અને આપણા પર આશીર્વાદ આપે. એટલે ભક્તોની આ પ્રકારની ભાવના એની ભક્તિમાં વિશેષ જોવા મળે છે. એટલા માટે જ એને તેલ અર્પણ કરવાનો ભાવ ભક્તોમાં જાગ્યો છે. કારણ કે ભક્તિ કરવા પાછળ જે ભાવ જાગતો હોય ને એની પાછળ પણ ઘણીવાર માર્ગદર્શન, કોઈ વાર્તા કે કંઈ પણ પ્રકારની વસ્તુ આપણને રહેલી હોય છે અને એ જ આપણા માટે પ્રેરક બને છે અને એને કારણે જ આપણને ભક્તિમાં વિવિધ લાભ થતા હોય છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.